જાફરાબાદમાં ટુર્નામેન્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદમાં લાઇટ હાઉસના મેદાનમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 ટીમ રમાડવામાં આવી હતી। ટીમનું નામ સુપર 11, બીજી ટીમનું નામ તોફાની 11, ખારા 11, નેસરી 11 તેમજ દરિયાઈ લાલ 11 તેમજ તુર્કી રાઇટ 11, જલદારા 11 એ ભાગ લીધો હતો। આ ફાઇનલ મેચ હોવાના કારણે મુસ્લિમ સમાજના પ્રમુખો, આગેવાનો, લોકો જોવા માટે આવ્યા હતા। ફાઇનલ મેચ આવનાર ટીમને મુસ્લિમ સમાજના આગેવાનો શુભેચ્છા આપી હતી। જીતનાર વિજેતા ટીમ સુપર 11 ને ટ્રોફી પણ આપવામાં આવી હતી અને ખારા 11 હારેલી ટીમને પણ ટ્રોફી આપવામાં આવી હતી। ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજિયા, જાફરાબાદ। આપનું નામ સાહેબ? ફિરોજ સલીમ ભટ્ટી, તુર્કી સમાજ પટેલ। આજરોજ તારીખ 4/2/2024ના રોજ આજે અહીંયા ફાઇનલ જે મેચનું પ્રોગ્રામ રાખેલું હતું તેની અંદર તુર્કી સમાજના જે ક્રિકેટ પ્રેમીઓ છે, જે ટીમો છે તે આયોજન રાખેલું હતું। તેમાં સેમિફાઇનલ ફાઇનલ 2 મેચ આજે રમાણી। તેની અંદર સ્ટાર 11 વિજય બની અને ખારા 11 પરાજય થયેલ છે। અને આજે બહુ એકતા અને ભાઈચારા સાથે છોકરાઓએ પ્રોગ્રામમાં કર્યું અને બહુ સારી રીતે ક્રિકેટ પ્રેમીઓએ આજે રમત દેખાડી અને તેમાં અમે તુર્કી સમાજના આગેવાનો, આમ મુસ્લિમ પ્રેસિડેન્ટ અને બધા ક્રિકેટ પ્રેમીઓ હાજર રહી અને આ પ્રોગ્રામ પૂરું આજે થયું અને બહુ એકતા અને ભાઈચારા સાથે આ પ્રોગ્રામ પૂરું થયું। જય હિન્દ, જય ભારત। મારું નામ નિયાજભાઈ હુસેનભાઈ નરપાલી, જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ પ્રેસિડેન્ટ। આજે ક્રિકેટનું આયોજન જે કરવામાં આવ્યું હતું એમાં કોણ જીત્યું છે અને કોણ હાર્યું છે અને શું શું ઇનામ દેવામાં આવ્યા છે? આજે ક્રિકેટનું જે રાજાભાઈ સોરઠિયા, પછી સોહેલભાઈ નરપાલી તથા સાફીનભાઈ ભટ્ટી તરફથી તથા તુર્કી સમાજના દરેક છોકરાઓ તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતો, જેમાં દરેક મુસ્લિમ સમાજના છોકરાઓની ટીમો હતી અને આજે ફાઇનલ મેચ હતી। એમાં સ્ટાર 11 એ વિજય થયેલ છે અને ખારા 11 એ પરાજય થયેલ છે અને આ એક મનોરંજનનું પ્રોગ્રામ હતું અને બધા જ છોકરાઓએ હળીમળીને બહુ સારું એવું પ્રદર્શન કર્યું હતું। અમે બધા આગેવાનો બી દરેક મુસ્લિમ સમાજના આગેવાનો હાજર હતા અને બહુ સરસ મજાનું આયોજન થયેલ છે। આવી જ રીતે છોકરાઓ હળીમળીને ભાઈચારાથી રહી અને એકબીજા રમતગમતના અંદર આગળ વધે અને બધાની હોંસલા અફજાઈ થાય તે બદલ આયોજકોનું તથા દરેક છોકરાઓના ટીમવાળાનું, વિજેતા ટીમને પણ બધાને હું અભિનંદન પાઠવું છું।